અળગા ઉર થકી ન થાય. ઉર 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 આંગણ, જે આંગણમાં જે જીવાતમાં જંતુ જેવો મટી, જે ઉર આંગણ કહેવાય, એમાં જ્યારે પગ મૂકે છે, ચામડાના આંગણા તો કાલ ભરીને ભસ્મ થઈ જશે, પણ એક ઉર આંગણ છે. અળગા ઉર થકી નવ થાય, સ્થિરતા ઘર થયું જો. મન મારું ચંચળ હતું, મન મારું અસ્થિર હતું. જૂઠી જગતની માયાનું મન માનસિક મનને રોગ હતો, ભવરોગ. કયો રોગ હતો? ભવરોગ. એવા પ્રભુ આપ મટાડનાર હરિ ગુરુ સંત. હે મહાકાર, હે કરુણાના સાગર, હે કરુણાની મૂર્તિ, હે દયાળુ, દિનહીનતા દૂર કરી આ દિનને આપના ઉરમાં લીધો, આંગણમાં. ત્યારે ઘરમાં મન મારું સ્થિર થયું. આ અનુભવ આપનો. હજી સમજી જાઓ, હજી લગામ હાથમાં છે, હજી જે રથમાં બેઠા છો અને હજી હાથમાં લગામ છે, તમારા હાથમાં હજી સોંપી દો વાલાને. ફિરતા ઘર થયું જો મન, મન મોહ્યું ને મહારાજમાં. તો એ ઘર કયું હતું? ઘરમાં તો બાલાજીનો વાસ. ઘરમાં કે જેને હું ગુફા ચાલી હતી, એ તો વૈકુંઠમાં ન મળ્યો, એ તો ચારધામમાં ન મળ્યો, દર્શન ન થયું પરિપૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું, અક્ષરાતીત સ્વામીનું, અક્ષર પુરુષોત્તમ ભગવાન, જેનું અક્ષર રૂપ છે, જે ગુણાતીતથી પણ પર છે, એની પાસે એનો યોગ થાય તો મનુષ્ય મટી અને જો સાનિધ્ય સેવે તો ગુણાતીત પદને પામી શકે છે, ગુણાતીત થઈ શકે છે. પણ સંસારની કીચડને, સંસારનું કીચડ કઈક અલગ છે, સંસારી જીવ અલગ છે. આપનું અમારો ગૃહસ્થ ધર્મ છે. એક એવું મંદિર છે કે બધા આશ્રમ ત્યાં ટૂંકા પડે, એવું ગૃહસ્થ ધર્મ છે દંપતીનો. એક નારાયણ નહીં, એક નારાયણ નહીં, પણ ઘણા નારાયણ ને ઘણા નારાયણ, એવા તો એના બાળકો છે. અને એવા મહાનારાયણના ઉરાંગણમાં એટલે પ્રેમ મૂર્તિજી નામ ધરાયું છે, જેનું અક્ષર રૂપ છે, જે અલગ અનંત જીવોથી વિલક્ષણ છે. અને છતાંય જો પામર ને એનો યોગ થઈ જાય ને, તે પામર પણ એનો મટીને એ પણ એ રૂપ, એ અંશા અવતાર એનો બની શકે છે. એવા ઘરમાં વાલાજીનું વાસ. કે હું તો વાલાને આઘું ગોતતી હતી, ક્યાંક પથ્થરમાં, કંઈક પાણીમાં, કંઈક ઝાડવે લટકતો હશે, કંઈક આકાશમાં, કંઈક ચિતરેલા દેવી દેવતામાં હું વાલાને જોતી ને તો વાલો તો અહીંયા પ્રત્યક્ષ નીકળો. આ તો પ્રત્યક્ષ દર્શન આપે. આવો વાલીને વસી રહ્યા છો શરણે સખી. હે સજની, આવીને સજની પાસે યોગ્ય ભૂમિકામાં આવી સજની.
સજની એટલે કોઈ નહીં, ધૂતારું નહીં. સજની એટલે માંગણ નહીં. સજની એટલે ખરો સેવક. સજની એટલે કપટી હૃદય નહીં. સજની એટલે શુદ્ધ પવિત્ર શિષ્ય. સજની એટલે કોઈ ખોટો ગુંડો નહીં, લૂંટારો નહીં કે બાલાની દોલત લઈને ચાલ્યો જાય. સજની એટલે સજની. સજની માટે જ વચના અમૃત હોય છે. અને ત્યાં ઘેટા બળાના ટોકડા હોતા નથી, ઘેટા બકરાના ટોળા હોતા નથી. એ ધામ એટલે આપણા વેદે પરમ ધામ કહ્યું. એમાં કોટી કોટી કૃષ્ણ, કોટી કોટી રુદ્ર, કોટી કોટી શિવ, કોટી કોટી બ્રહ્મા, કોટી કોટી રામ. एक राम में एक कृष्ण होता है. આવી યોગ્ય ભૂમિકા પરમ પવિત્ર એવો આ દેશ વિદેશમાં ન આવે પણ પરમ ધામ જરૂર કહી શકાય. એટલા માટે અહીંયા કહ્યું કે સજની સાંભળ મારી વાત, કહું છું આજની જો. આજ પેલો દિવસ યોગ્ય ભૂમિકામાં આવ્યા ને એવા ખારા સમુદરિયામાંથી માછલી પારી નીકળી. નહીં ખાબોચિયાની માછલી, નહીં ખારા સમુદરિયાની માછલી, પણ કેવી એવી એક બ્રહ્મ સાયરમાં માછલી, મેન જેને કહેવાય માછલી સખી. ત્યારે આ બુંદ સ્વાતિ નક્ષત્રનું એ લઈએ છે. નહીં કુવા ખાબોચિયાની નહીં. એટલા માટે કે છે નિરખ થઈને અહીંયા વાત કરી સુંદર મજાની કે ઘરમાં વાલાજીનો વાસ તો વાલે વસી રહ્યા. તો સખી ક્યાં વસે છે? તો કે જે ઘરમાં બાલાજીનો વાસ છે ને એમાં હું વસું છું. આ હું સખી, મારા વાલાની સખી, મારા પિયો પ્રીતમ પરમાત્મા, પરિબ્રહ્મ પરમાત્માની સખી હું એ ઘરમાં વસું છું. દુનિયાને નહીં દેખાય, દેખાય. જગત જુઠી માયામાં પડ્યો, ગંદકીમાં ગોથા મારે, કેમ એના ભાગ્યમાં પવિત્ર ધામ હોય? પાપના ભારા ભરાય, પાપના ડુંગરના ડુંગર ખડકાય. એટલે કોઈ જાય ગંગામાં નાવા, કોઈ જાય તીર્થોમાં, પણ અંતે તો પાપ ભોગવવા રહ્યા. એ કોઈ ન મટાડી શકે. એના માટે મટાડવા માટે એવા કર્મને ત્યાગી દેવા પડે છે ને યોગ્ય ભૂમિકામાં એને પોતાના સ્થિર પગ રોકવા પડે છે અને સખી ભાવ લાવવો પડે છે મહારાજ સાથે. એથી અધિક એના માટે કશું હોતો નથી. એટલે ઘરમાં વાલાજીનો વાસ, વાલે વસી રહ્યા છો. એવો અખિલ ભુવનમાં શું કરે છે સખી? મહારાજની સખી. ઉદર ભલા બિરાજ્યા જોઈ છબી મહારાજની જો દિવ્ય ચૈતન્ય દેતા. એને ભક્ત માટે મનુષ્ય મૂર્તિ લેવી પડે છે, છતાં પોતે અજન્મા છે, છતાં પોતે અવિનાશી છે, છતાં ન કાળી ન ધોળી, ન લીલી ન પીળી. કિતના બ્રહ્મ કા અનુમાના. કબીર સાહેબ કહે છે કે હું આ છબીનું અનુમાન કઈ રીતે કરી શકીશ? આ બ્રહ્મનો હું કઈ રીતે? એ જંતુ જેવા જીવની નાભીમાં નથી, એ નાભી અલગ છે.
એ હૃદય આંગણ અલગ છે. જે યોગ્ય ભૂમિકામાં પગ માંડે એના પગ સ્થિર રોપી રહે. ગમે એવા પિંડ બ્રહ્માંડ ફાટી પડે તો મન જેનું ડગે નહીં. હા, આવરણ તો આવે પોતે અડગ મન ના હોય ત્યારે આ વાત કરે છે. એવો અખિલ ભુવનમાં એક એવો અખિલ ભુવનમાં એક ઈચ્છા વર રહ્યા. ઈચ્છા મને જે વરની ઈચ્છા હતી. સખી શું કહે છે? સજની શરણી આવે કે મને જે વરની ઈચ્છા હતી આજે એ વર મને મળી ગયો છે. મારું મન એમાં મોહ્યું છે. પેયો પ્રીતમ અવિનાશી છે. પેયો પ્રીતમ મારો પ્રીતમ છે કે ખાલી એ પિયું પ્રીતમના એ જરા તેજની અંદર આખું વિશ્વ એના આધારે અસ્તિત્વમાં છે. તો પોતે તો કેવું હશે? કે આખું આ વિશ્વ રૂપ છે એનું અસ્તિત્વ છે. ત્યારે તો જેનું જે અસ્તિત્વ છે એ કેવો છે? એને મેં નિરખી લીધો છે, પરખી લીધો છે, પોતાનો બનાવી લીધો છે. એટલે અહીં સુંદર મજાની વાત કરી છે સખી માટે કે જે છબીમાંથી વચના અમૃત તપકે છે, જે છબી તેજોમય છે, પરિપૂર્ણ, કે જે એક રાધા ને એક કૃષ્ણ બે રૂપ આપે હો, જેને કહેવાય યુગ્મ સ્વરૂપ. જેને કહેવાય યુગલ સ્વરૂપ. યુગમાં યુગલ ના હે ના મહાનારાયણ, હે મારા સ્વામી. સત્ય તો પ્રગટ જ છે, પણ સત્યનું દર્શન માટે મન તો નિર્મળ જોઈ, બુદ્ધિ આપણી એકનિષ્ઠ જોઈ, નિશ્ચિત સ્વરૂપવાળી જોઈ, તેની સાથે સાથે આપણે નિષ્કપટ ભાવ જોઈ. એટલા માટે અહીંયા કહે છે ઘરમાં વાલાજીનો વાસ. ક્યાં ઘરમાં હશે વાલાજી? ચામડાના ઘરમાં. જો ચામડાની એક મનુષ્ય મૂર્તિ જો હરિગુરુ સંત મહાત્મા હાજર લેતા હોય ને તો એ આખી પવિત્ર ગંગા છે. એ દર્શન દુર્લભ છે, એનો યોગ પણ દુર્લભ છે. શું કામ? કે આખી બ્રહ્મથી તેજોમય પરિપૂર્ણ છે. એ મલિન ક્યારેય હોઈ શકે નહીં. હજારો દેવળોની અંદર, હજારો કિંમતી મંદિરોની અંદર જો પ્રતિમાઓ મૂકે ને કદાચ કિંમતી અબજો ખરબો રૂપિયાના જે કિંમતી માર્બલ, કિંમતી જેને કહેવાય હીરા મોતી બને છે એવા પથ્થરની પ્રતિમા બનાવે ને તો આ પ્રતિમા જે દિવ્ય ચૈતન્ય દેધારી પ્રતિમાને ટૂંકી પાડી દે. હજારો સૂર્યનું તેજ એકે હાથે એક કઠું થયું હોય છતાંય પણ એ પ્રતિમાને તોલે આવતું નથી. શું કેવું? ઘડી શકાય છે, આ ઘડી શકાતી નથી. એ કોઈ એના બને ખરા દિલથી તો એવા એ ઘડાઈ જાય છે. એટલા માટે વાત કરી કે હું વસું તો શેમાં વસું? તો કે ઘરમાં તો બાલાજીનો વાસ, વાલે વસી રહ્યા જો. એવું અખિલ ભુવનમાં એ પ્રભુ મારો અનુભવ તો એવો કે ન તને એક કહી શકું, ન તને બે કહી શકું.
તું ही તું. છતાં પણ ઈચ્છા હતી તો એવો વર અમને મળ્યો. સખી કે છે કે સખી સજની સાંભળ આજની વાત કહું. આજની બસ. શું થયું? આવો અખિલ ભુવનનો જે છબી મહારાજની છે એ મૂર્તિ મનોહર છે, દિવ્ય ચૈતન્ય દેહધારી, પરિપૂર્ણ બ્રહ્મ તેજથી પરિપૂર્ણ છે. અને એને જોતા જીવાત્માની જડ મતી ચાલી જાય. જડમતી. જડ એટલે જે જીવની બુદ્ધિ જડ છે, જે મનુષ્યની બુદ્ધિ છે, જે મનુષ્યની બુદ્ધિ અવળા માર્ગ ઉપર ચાલી જાય છે. પણ જેથી આ મહારાજનું મનોહર એવું તેજોમય સ્વરૂપ નિહાળી અને મહારાજની જે જીવ મટીને સખી બની જાય છે પવિત્ર યોગયુક્ત, ત્યારે અહીંયા કહે છે કે જોતા ને નિરખે છે સુરતાએ શબ્દરૂપ થાય છે. એક એક શ્વાસની અંદર પોતે પોરવાઈ જાય છે. દેહથી બે લાગે છે, અંતરથી એક છે, એવા મનોહર રૂપ. સુંદર વાત કરે છે કે જોતા જોતા જડમતીનું જોર. આહા પ્રભુ મહારાજ જોયું, નિર્મળ મને જોયું, નિર્મળ આંખે જોયું. જડતાને ત્યાગી તારી કૃપાથી જ્યારે આમાં ચેતનનો અંકુર ફૂટ્યો ને ત્યારે જોયું. જોતા જડમતીનું જોર. વિચાર કરો, જોતા જડમતીનું જોર ભાંગ્યું જ્યારથી છું મહારાજ. મહારાજ એ અર્જુન નામ નિમિત્ત બનાવે છે. બાકી જો કોઈ સખી બની જાય વાલાની, ખરો સેવક ખરો શિષ્ય બની જાય, માન મોટાય અને મરકો મૂકી તો ખરેખર એ શું બની જાય. વર તો લઈ લીધો, વરને નિરખી લીધો, જોઈ લીધો, પછી કે છે મારી મતિ જડ નથી. એ મતિ એ બુદ્ધિ જે જડતાને પામેલી બુદ્ધિનું ખૂબ જોર હતું. એવી બુદ્ધિ જડતાને પામેલી, એવો પામર જીવ એનો જોર હતો. પ્રભુ આપણી છબી નિહાળતા દિવ્ય ચૈતન્ય દેહધારી, નહીં કે પથ્થરમાંથી ઘડેલી, નહીં કે કોઈ શિલ્પીએ દોરેલી, નહીં કે એકાદી ધાતુની બનાવીને હું મારી સન્મુખ રાખી લઉં. ત્યારે જડમતી એટલે બુદ્ધિ એનું જોર હતું. એટલે જ એવી બુદ્ધિને કુબજા કહેવાય છે. એટલે જ એવી બુદ્ધિને કંસ ને મંત્રા કહેવાય છે. એટલે જ એવી બુદ્ધિને રાવણ કહેવાય છે. એટલા માટે જ એવી બુદ્ધિને તુચ્છ કીધી છે કે જડતાથી ભરેલી. અંતરનો વિચાર કર્યો ને